કૃષ્ણાય વાસુદેવાય હર મે પરમાત્મને પ્રણતકલેશ નાશાય ગોવિંદાય નમો હરે. હિંડોળા દર્શન કાર્યક્રમમાં આપણે અલગ અલગ મંદિરો પર જઈએ છીએ અને વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શન સાથે મળીને કરીએ છીએ. આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યું છે શ્રી મહાપ્રભુજીની બેઠક નરોડા વિસ્તારની અંદર અને અહીંયા આજે હરિયાળી ઘટાના હિંડોળા છે અને ભગવાન હરિયાળી ઘટાએ ઝૂલી રહ્યા છે. બેઠકની આ જગ્યા છે અને ખૂબ પવિત્ર જગ્યા છે અને અહીંયા અનેક ભક્તો આવે છે, અનેક વૈષ્ણવો આવે છે અને નતમસ્તક થાય છે અને સાથે મળીને આજે આપણે હિંડોળાના દર્શન કરીએ. ફૂલન કે હિંડોરે ઝૂલે ધર્મ કુમાર, હિંડોરે ઝૂલે ધર્મ કુમાર. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. શ્રી મહાપ્રભુજી બેઠક નરોડામાં આજે લીલી ઘટાના હિંડોળાના દર્શન છે. આખો હિંડોળા ઉત્સવ તારીખ 11 તારીખ સુધી ઉજવવામાં આવશે. આખા માસ દરમિયાન હિંડોળા ઉત્સવના દર્શન થશે. આ ઉત્સવ ષષ્ઠપીઠાધીશ્વર ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદ સ્વરૂપે ઉજવવામાં આવે છે. દરરોજ વિવિધ પ્રકારના હિંડોળાના મનોરથના દર્શન હોય છે. આ રવિવારે સાવન ભાદરવાના હિંડોળાના દર્શન છે, જેમાં વીજળીના કડાકા, કોયલના ટહુકા, અને એની સાથે ખૂબ જ આનંદથી વરસાદ વરસતો હશે અને વૈષ્ણવો તેનો દર્શનનો લાભ લે છે. જીટીપીએલ નિર્માણ ચેનલ ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યું છે કે જે આખા ભારત વર્ષમાં જેનું પ્રસારણ થાય છે અને આ પ્રસારણ મારા ખ્યાલથી સવારે 9:30 વાગે પ્રસારણ થશે. તો સૌ વૈષ્ણવો ઘરે બેઠા જે વૃદ્ધ વૈષ્ણવો છે એના માટે દર્શનનો લાભ લઈ શકે, ભારત વર્ષના દરેક વૈષ્ણવો તેનો લાભ લઈ શકે. એ સુંદર કાર્ય કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. જય હો. આજે લીલી ઘટા એટલે લીલો કલર એટલે શાંત કલર. અલગ અલગ કલર્સથી શરૂઆત થાય છે. લાલ કલરથી શરૂઆત થાય. આજે લીલી ઘટા છે. લીલો એટલે શાંત સ્વભાવ, જેમ કે હરિયાળી. આજે હરિયાળી છાઈ કેવી રીતના થાય. હરિયાળી અમાસને દિવસે પણ લીલી ઘટા થશે અને આજે પણ લીલી ઘટાના છે. જય હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું નામ હંસાબેન છે અને હંસાબેન કયા વિસ્તારમાંથી આવો છો? હું વિક્રમ પાર્કમાંથી આવું છું અને હું અહીંયા મહાપ્રભુજીની બેઠકે કાયમ દર્શન કરવા આવું છું. આજે હરિયાળી ઘટાના હિંડોળાના દર્શન કર્યા, તો આજે પ્રભુજી કેવા લાગે છે? બહુ સુંદર અને કેવા સરસ શણગારેલા અને મજા આવી જાય. કાયમને માટે આપણે એમ થાય દર્શન કરવા કાયમ 5 વાગે આવીએ જઈએ અહીંયા અને મજા આવે અને મગજ શાંત થઈ જાય આપણું. એવી મજા આવે છે. તમે લાલજીની સેવા પૂજા કરો છો, હા, તો લાલજીની સેવા પૂજા કરવાથી કેટલો આનંદ આવે છે? ખૂબ જ એમ થાય કે આજે લાલાને કયા વસ્ત્ર પહેરાવું, મને કેવા લાલાને હું માળાજી પહેરાવું, એવું મને બહુ જ ગમે. જારીજી ભરીએ, પ્રસાદ સામગ્રી બધી ધરાવીએ, દૂધ છે, મિશ્રી છે, પછી આપણે કંઈ પણ ગળી વસ્તુ હોય, ખીર છે કે શીરો છે, એવું કંઈ પણ ધરાવીએ, કેળાની પ્રસાદ છે, એવું બધું અમે ધરાવીએ અને આનંદ કરીએ. તો અહીંયા અનેક વૈષ્ણવો આવે છે અને અહીંયા ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા જે શણગાર કરવામાં આવે છે તેની ઝાંખી કરે છે અને પોતાને પાવન થયાની અનુભૂતિ મેળવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? કુસુમબેન. અને તમારું? નૈનાબેન. કુસુમબેન અને નૈનાબેન જે છે એ હિંડોળાના દર્શન કરવા માટે આવ્યા છો, તો કયા વિસ્તારમાંથી આવો છો? વસ્ત્રાલથી આવ્યા છે. બંને બહેનો છો? બેનો સગા બેનો બે. આ બાપુનગર રહેશે, ત્યાંથી મેં એને બોલાવ્યા અને કીધું ચાલો આપણે જઈએ દર્શન કરવા. અચ્છા, રોજ આવો છો? રોજે નહીં, જ્યારે અમુક દર્શન હોય ત્યારે આવીએ. તો કેટલો આનંદ આવે આજે હિંડોળાના દર્શન કર્યા? આનંદ આવે, બહુ જ અતિ આનંદ આવે. આજે હિંડોળાના દર્શન કર્યા તમે? હા, કર્યા. તો આજે પ્રભુજીને નિરખતા શું પ્રાર્થના કરીને કેવું મન થયું તમારું? બસ બહુ જ આનંદ થયો. પ્રભુને જોઈને જ આનંદ થાય છે અમને. બહુ ખૂબ આનંદ થાય અંદરથી. આમ એટલું બધું આનંદ આવે કે શું, આમ ભગવાનને જોઈને આમ
ખૂબ દર્શન કર્યા જ કરી એવું થાય. તો આવી જ રીતે ખૂબ સુંદર મજાના હિંડોળા છે, એના કલાત્મક હિંડોળાના તેઓ દર્શન કરી રહ્યા છે. શું નામ છે આપનું હંસાબેન અને ક્યાંથી આવ્યા છો? અહીંયા નરોડામાં છે. નરોડામાંથી આવ્યા છો. આજના હિંડોળાના દર્શન કર્યા તમે? હા કર્યા. તો આજે કયા હિંડોળા હતા? લીલી ઘટામ પ્રભુ બિરાજસ. તો લીલી ઘટાનો હિંડોળો જ્યારે તમે જોવો તો પ્રભુને સ્મરણ કરતાં કરતાં કયું કીર્તન યાદ આવે? ચાલ સખી મારો શ્યામ બતાવું હિંડોળામાં ઝૂલતો રે. ચાલ સખી મારો શ્યામ બતાવું હિંડોળામાં ઝૂલતો રે. હિંડોળામાં ઝૂલતો મારો વાલો, હિંડોળામાં ઝૂલતો મારો વાલો, હિંડોળામાં ઝૂલતો રે. નખસી કસુદી હીરા ને મોતી પાયે તે પાવડી ધરતો રે. નખસી કસુદી હીરા ને મોતી પાયે તે પાવડી ધરતો રે. તો ખૂબ સુંદર મજાનું અહીંયા ભજન આપણને બાએ સંભળાવ્યું કે ચાલે સખી તને હિંડોળાના દર્શન કરાવું, મારો શ્યામ દેખાડું. અનેક વૈષ્ણવ આવે છે અને નિત્ય દર્શન કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? માયાબેન સોની, અને માયાબેન કયા વિસ્તારમાંથી આવો છો આપ? નરોડા વેલર સોસાયટી. અચ્છા, નરોડા વિસ્તારમાંથી આવો છો અને હિંડોળાના દર્શન કરો તમે તો કેટલો આનંદ છે અને મજા કેટલી આવે તમને? આનંદ છે, પ્રભુ ઝૂલે છે કે આપણે ઝૂલીએ છીએ ખબર નથી પડતી. આનંદ 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 કે આપણા મનને એમ થાય છે કે આપણે જ ઝૂલવા બેઠા છીએ. પ્રભુ સાથે આપણે ઝૂલીએ એ જ સાચી ભક્તિ છે ને. એની સાથે દર્શન કરીએ છીએ અને એમ થાય કે આપણે જ ઝૂલવા બેસી ગયા છે. એટલે એટલો બધો આનંદ આવે છે કે જેની કોઈ સીમા જ નથી. આનંદ સાથે પરમાનંદ, બ્રહ્માનંદ, સચ્ચિદાનંદ બધાય આનંદ આવે છે. કયું કીર્તન તમને યાદ આવે જ્યારે? ગોપી ગીત આવડે છે. સંભળાવો અમને. જયતિ તે કિતં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ દ્રયતિ દુષ્યતાં દીક્ષુ તાવકા વહી ધૃતાશવસ્ત્વાં વિચિન્વતે શરદુદાશયે સાધુ જાતશ સરસિજોદરા શ્રીમુષાદશા સુરતનાથ તે શુલ્કદાશિકા વરધની ગણતો નેહ કિં વધ. ગોપી ગીત શું કહેવા માંગે છે? ગોપીઓ કહે છે કે હે પ્રભુ, તારી કથા સાંભળી સાંભળી અમે હવે થાકી ગયા છીએ. તારા કથા, તારા દર્શન, હવે તું દર્શન આપ બસ. હે દયાળુ, ગોપીઓ કહે છે હે દયાળુ તું અમને દર્શન આપ. એટલે ગોપીઓ પોતાના હૃદયની ભાવના કૃષ્ણ ભગવાનને કહે છે કે હે ભગવાન, તારી કથા તો અમે બહુ જ સાંભળી, હવે તું દર્શન આપ. અને આ ગોપી ગીત ગાતા ગાતા 19 ગોપીઓને પ્રભુએ દર્શન આપ્યા છે. ખૂબ સરસ. તો આવી જ રીતે ગોપી ગીતો પણ અહીંયા ગાવામાં આવે છે અને અનેક અહીંયા ગોપીઓ આવે છે, અનેક વૈષ્ણવ આવે છે. બને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજનો ધણી, માગું એટલું સેવું સદા હું તો વ્રજનો ધણી, માગું એટલું. ગોવિંદના ગુણ ગાવ બીજે કદી ન જાવ, ગોવિંદના ગુણ ગાવ બીજે કદી ન જાવ. આશ્રય દૃઢ થાય એવી આશા ધરી, માગું એટલું. આશ્રય દૃઢ થાય એવી આશા ધરી, માગું એટલું. પૂજું યમુનાજીમાં પ્રેમથી હું લાગુ પાય, પૂજું યમુનાજીમાં પ્રેમથી હું લાગુ પાય. ગોકુળમાં વાસ મને આપો હરી, માગું એટલું. ગોકુળમાં વાસ મને આપો હરી, માગું એટલું.
થાય તન મનના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય મિથ્યા પરપંચ મારા જાય ટળી માગું એટલું મિથ્યા પરપંચ મારા જાય ટળી માગું એટલું તજાવો અભિમાન આપો વિરહ દાન તજાવો અભિમાન આપો વિરહ દાન દાસ કેરી દાસી પ્રભુ જાણો ખરી માગું એટલું દાસ કેરી દાસી પ્રભુ જાણો ખરી મીઠડા વલ્લભરાય આવો ને મારા મીઠડા વલ્લભરાય મીઠડા વલ્લભરાય આવો ને મારા મીઠડા વલ્લભરાય જખી કરવાને મારે ચંપારણ જાવું જખી કરવાને મારે ચંપારણ જાવું ભગવદીઓ લીધા મારી સાથ આવો ને મારા મીઠડા વલ્લભરાય ભગવદીઓ લીધા મારી સાથ આવો ને મારા મીઠડા વલ્લભરાય શેરીએ શેરીએ સદ પડાવું શેરીએ શેરીએ સદ પડાવું પાટલડી જોઉં સારી રાત આવો ને મારા મીઠડા વલ્લભરાય પાટલડી જોઉં સારી રાત આવો ને મારા મીઠડા વલ્લભરાય સમિતે સાંજના સિદ્ધને ગયા તા સમિતે સાંજના સિદ્ધને ગયા તા હારે તમે આવી ઉભા પરભાત આવો ને મારા મીઠડા વલ્લભરાય હારે તમે આવીને ઉભા ભાત આવો ને મારા મીઠડા વલ્લભરાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપને? નૈનાબા રાણા. અચ્છા નૈનાબા, તો ક્યારે ક્યારે તમે દર્શન કરવા માટે આવો છો? આમ તો રોજે હિંડોળામાં તો રોજે પણ આમ પૂનમ હોય 11 હોય ત્યારે આવો. ત્યારે આવીએ પણ બહુ આનંદ અમને આવે છે અહીંયા આવી. અહીંયા કીર્તન પણ હોય છે અને વિવિધ પ્રકારના રાગથી ભગવાનને આવકારવામાં આવે છે, તેમની આરાધના કરવામાં આવે છે. તો કેટલું અહીંયા વાતાવરણ કેવું લાગે છે અને તમને કેવું લાગે? અમે વૃંદાવન કરતાં પણ વધુ પવિત્ર અમને બહુ જ સારું લાગે છે વાતાવરણ. તો અહીંયા અનેક વૈષ્ણવ આવે છે. બહુ સરસ અમને બહુ અમારો જીવ તો અહીંયા જ હોય ઘરે હોય પણ. તો અનેક અહીંયા વૈષ્ણવ આવે છે અને નતમસ્તક થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હંસાબેન ઠક્કર. અને હંસાબેન, તમે હિંડોળાના દર્શન કરો અને આજે તમે ગ્રીન કલરના પણ કપડાં પહેરે છે અને ભગવાને પણ ગ્રીન કલરના હિંડોળે ઝૂલી રહ્યા છે. તો કેવું લાગે છે? સરસ લાગે, સરસ લાગે. અમે એક દિવસ ના આવ્યો હોય ને તો એમ લાગે કે નહીં આવ્યા એવું લાગે. મેચિંગ કરીને આવ્યા? વેચીને કાલે રહેવાની છું ને એટલે કાલે હિંડોળામાં રહેવાની છું. અચ્છા, એવી રીતે અહીંયા બહેનોને પણ ગોઠવણ કરવામાં આવે છે. કાલે આજે ઉપવાસ કર્યો ને એટલે કાલે હિંડોળામાં આવવાનું 4 વાગે નહીં પછી રહેવાનું અંદર. એટલે અનેક વૈષ્ણવો જે છે તેમાં મહિલાઓ છે તો તેને એક દિવસ ઉપવાસ કરવાનો હોય છે અને ત્યારબાદ તેઓ હિંડોળાને ઝુલાવી શકે છે. એટલે તેમને અહીંયા સેવા આપવાનો પણ આટલો સરસ મોકો પણ આપવામાં આવે છે. શું નામ છે આપનું? મારું નામ મમતા ઠક્કર. અને ક્યાંથી આવો છો આપ? હું અહીંયા નજીકના એરિયામાંથી યુગલકુંજ સોસાયટીમાંથી આવું છું અને લગભગ દરરોજ આવું છું. પણ અહીંયા ખૂબ અનેરો આનંદ આવે છે. રાજુભાઈ રાજચુરાનું આયોજન ખૂબ સુંદર હોય છે અને અમને દર્શન કરતાં ખૂબ ખૂબ આનંદ આવે છે. અને લગભગ મારા ઘરના બધા જ મેમ્બર્સ લગભગ દરરોજ આવે છે. જીવનમાં નિત્યક્રમ જ્યારે પ્રવેશે છે તો એ નિત્યક્રમ આપણને કેટલું આપી જતો હોય છે? નિત્યક્રમ ખૂબ આનંદ આપે આપણને, નવી નવી પ્રેરણા થાય અને એમ થાય કે આજે આપણે ગયા નથી, ચલો જઈએ. દરરોજ સુંદર આયોજન, સુંદર દર્શન અને ઠાકોરજીને પણ ખૂબ સુંદર રીતે શૃંગાર ને બધું થતું હોય છે, ગિરિરાજીના સ્નાન ને બધું. એટલે અમને ખૂબ અનેરો આનંદ આવે છે.
તો આવી જ રીતે અહીંયા નિત્યક્રમ કરવામાં આવે છે કે અનેક વૈષ્ણવો જે છે એ સદા અહીંયા આવતા હોય છે અને ખૂબ આનંદની અનુભૂતિ મેળવતા હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું નામ નિશાબેન કારિયા છે. તો નિશાબેન, અનેક વૈષ્ણવો અહીંયા નિત્ય આવતા રહેતા હોય છે, નિત્ય અહીંયા આવે છે દર્શન કરવા માટે. તો જીવનમાં જ્યારે નિત્યક્રમ એટલે કે પ્રભુના શરણે જ્યારે રોજ જઈએ તો રોજ જવામાં કેટલા ફાયદા થાય? બહુ જ આનંદ આવે કે વલ્લભના શરણે અહીંયા જેમ કે આવીએ છીએ ને આપણે, એટલે આપણું પોતાનું લાગે કે પોતાના ઘરે આપણે આમ જેમ કે આવીએ છીએ એવું લાગે આપણને કે અહીંયા આવ્યા એટલે આપણને એવું લાગે કે અહીંયા જાણે બધું જ આપણું બધું જ દુઃખ છે, કોઈ પણ પરેશાની છે, કોઈ પણ તકલીફ છે, બધું જ ભૂલીને પ્રભુમાં એટલો આનંદ રહે. આપણે અહીંયા ઉર્જા મળે છે. અહીંયા આવવાથી આ જગ્યાની, આ ભૂમિની એવો પ્રતાપ છે કે આની ચરણની રજ, અહીંયા આગળ જે હરિ, ગુરુ ને વૈષ્ણવ ત્રણેયનું મિલન થાય છે, તો અહીંના રજની જ એટલી બધી ઓલી છે કે આપણા શરીરમાં નવી એક ઉર્જા મળે છે આપણને. વાત કરી અને મુદ્દાની વાત કરી કે ઉર્જા, તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો તેની ઉર્જામાં પ્રવેશો તો તમારી જે પણ નકારાત્મક ભાવના છે એ નષ્ટ થઈ જતી હોય છે. તો અને પ્રેમ ભાવ કેટલો વધે છે એકબીજા પ્રત્યે. એકબીજા પ્રત્યે જે આપણો જે ભાવ છે ને એની વૃદ્ધિ જ થાય છે. આપણે કોઈ પણ અહીંયા આવીએ એટલે આપણે કંઈક લઈને જઈએ છીએ, કશું મૂકીને નથી જતા, પણ કંઈક ને કંઈક રોજ આવો તો પણ તમે રોજ કંઈક અલગ જ લઈ જશો. રોજ ઝાંખી કરશો તો તમે અલગ જ દર્શન કરીને જશો. એનો ભાવ અલગ જ આપણને કંઈક અલગ જ દર્શન થશે, અલગ સ્વરૂપના દર્શન થશે કે રોજ નિત્ય બી અલગ સ્વરૂપ. આજે રોજ દર્શન કરતા જ હોઈએ પણ છતાં રોજે એક અલગ ભાવથી દર્શન થાય છે. અલગ અલગ ભાવથી દર્શન થાય છે. યંગસ્ટરને તમે શું કહેવા માગશો? યંગસ્ટરને એવું કહેવા માંગીશ કે અત્યારે તો જનરેશન બહુ જ પેલી થઈ ગઈ છે કે, પણ હું એવું ઈચ્છું છું કે દરેક જણને એક નિયમ એવો જીવનમાં લેવો જોઈએ, એક દિવસમાં લેવો જોઈએ કે 24 કલાક છે તો એની અંદર 24 સેકન્ડ પણ ઠાકોરજીની સન્મુખ, પછી આપણા ઘરે પ્રભુ બિરાજતા હોય કે આવું કોઈ સ્થાન હોય, કોઈ પણ જગ્યાએ સન્મુખ થવું, સન્મુખતાની બહુ જ પ્રભાવ છે. તો કોઈ પણ જગ્યાએ તમે સન્મુખતા થશો એનો પ્રભાવ છે. તો હું એક જનરેશનને એ જ કહેવા માંગીશ કે તમારા 24 કલાકમાંથી તમે ખાલી 24 સેકન્ડ એક વખત ટ્રાય કરી જોજો કે તમે પ્રભુની કે વલ્લભની સન્મુખ થજો. એનાથી તમારા જીવનનો એટલો બધો બદલાવ આવશે ને કે જે મારો જાત અનુભવ કરી રહી છું. ખૂબ મુદ્દાની અને સરસ વાત કરી વૈષ્ણવબેને કે જીવનમાં સન્મુખ થવું ખૂબ જરૂરી છે કે જ્યારે કોઈ પણ મંદિરમાં પ્રવેશો તેની ઉર્જા મળતી હોય છે અને સન્મુખતામાં જે ભાવ છે, સહાનુભાવ પ્રભુ આપણી સાથે દર્શાવતો હોય છે. અને અત્યારનું જે મહિલાઓની પણ વાત કરીએ તો મહિલાઓ નાની નાની બાબતોમાં ડિપ્રેશનમાં આવી જતી હોય છે, એન્ઝાયટી હોય છે અને ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો એવી જે યંગ મહિલાઓ છે કે જે નાની ઉંમરમાં જ ઘણી પીડાઓનો સામનો કરી રહી છે, તમે શું મેસેજ આપવા માગશો અને શું સજેશન આપશો આધ્યાત્મિકતા તરફ? આધ્યાત્મિક તરીકે હું એવું મેસેજ આપવા માંગીશ એ બધી મહિલાઓને કે તમે એવું ના ઈચ્છો કે જીવનમાં હું એકલી છું. એક તો પહેલાં દ્રઢ વિશ્વાસ કરો કે મારી જોડે મારા ઠાકોરજી, મારા પ્રભુ મારી પાસે, મારી સાથે હર હંમેશ છે. એવી જો તમે મનમાં દ્રઢતા રાખશો ને તો તમે ક્યારેય પાછા નહીં પડો. અને કોઈ મનુષ્યને વાત કરશો તો તમારો કદાચ નિકેલ આવશે કે નહીં આવે એની મને નથી ખબર, પણ હા તમે પ્રભુ સાથે કે વલ્લભ સાથે એક વાત કરશો તો તમે ચોક્કસ એનો રસ્તો તમને મળશે અને મળશે. 100%ની વાત છે. અને હંમેશા તમે એવું વિચારો કે હું એકલી નથી, મારા પ્રભુ મારી સાથે હંમેશ, હર ક્ષણ, હર જગ્યાએ છે જ. તો વૈષ્ણવ મહિલાએ ખૂબ સરસ આપણને આજે મેસેજ આપ્યો કે જીવનમાં જ્યારે કોઈ પણ પીડા કે તકલીફો આવે ત્યારે પ્રભુના શરણે તમે જાઓ છો અને નિત્ય પ્રભુના શરણે જાઓ અને પ્રભુ તમારા પર તમારી કૃપા તમને વર્ષાવશે અને તમે તમારા દુઃખો કોઈને ન કહો, પ્રભુ સાથે શેર કરો, આપોઆપ તેની ઉર્જા તમને ખૂબ મળતી રહેશે. હું એ શું જાણું વાલે મુજે માસુ દીઠું, વારે વારે શામું ભાળે મુખ લાગે મીઠું. હું એ શું જાણું વાલે મુજે માસુ દીઠું, વારે વારે શામું ભાળે મુખ લાગે મીઠું. જ્યાં જલ ભરવા જાઉં ત્યારે પાછળ પાછળ આવે, જલ ભરવા જાઉં ત્યારે પાછળ પાછળ આવે, વગર બોલાવે વાલો બેડલું ચડાવે, વગર
ત્યાં દોડ્યો આવે દોટે, જ્યાં જ્યાં જાતિ જાણે ત્યાં ત્યાં દોડ્યો આવે દોટે, પોતાની માળા લઈ પહેરાવે મારી કોટે, પોતાની માળા લઈ પહેરાવે મારી કોટે, હું શું જાણું વાલે મુજે માં સુદીઠું, વારે વારે શામું બાળે મુખ લાગે મીઠું, વારે વારે શામું બાળે મુખ લાગે મીઠું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? સાધનાબેન નિર્મળ. અને સાધનાબેન, શ્રી મહાપ્રભુજીની બેઠક નરોડાની અંદર અહીંયા વિવિધ પ્રકારની સેવાઓ પણ મહિલાઓ આપે છે, તો અહીંયા કયા પ્રકારની સેવા હોય છે કે જે ઠાકોરજીને અર્પણ કરીને તેમની સેવા કરવાની હોય છે? અહીં ફૂલઘરનું છે, શાક મેવા સુધારવાનું છે, બધા પ્રકારના બધું જ થાય છે અહીંયા. ફૂલઘરની સેવામાં તમે કયા પ્રકારની સેવા આપો છો? ના, હું ફૂલઘરમાં સવારે મંગળાના દર્શન કરીને જતી હોય, કેમ કે ઘેર ટાઈમ ન હોય ને પછી, એટલે સેવામાં નથી બેસતી, પણ બધા બેઠા હોય એટલે આપણે એને રાખીએ એમ. સ્વેચ્છાએ દરેક મહિલા આપી શકે છે સેવા? હા, બધા આપી શકે. જેને ફૂલઘરના માળાજી કરતા આવડતો હોય એ બેસે, પછી ટોકરીમાં બેસે, બધા સેવા બધું આપી શકે. કે છે રાજુભાઈ કે તમે બધા સેવામાં બિરાજો. કેટલી મહિલાઓ આવતી હોય છે આશરે? 10-12 તો સવારમાં હોય જ છે બધાય. હા, તો આવી જ રીતે અહીંયા સેવા પણ આપવામાં આવી રહી છે અને મહિલાઓ ખૂબ પ્રેમ ભાવથી અહીંયા આવે છે અને સવારથી સાંજ સુધી અહીંયા વિવિધ પ્રકારની સેવાઓનો લાભ પણ તેઓ લઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? નરેન્દ્ર શાહ. અને સર, તમે ક્યારે ક્યારે દર્શન માટે આવો છો? હિંડોળામાં દરરોજ આવીએ છીએ, બાકી સાંજના ટાઈમે દર્શન કરાવીએ શનિ રવિ. તો હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે, કે હિંડોળાનો આ પર્વ જે છે એ તમારી માટે શું મહત્વ લઈને આવે છે? હિંડોળાનો પર્વ ખરેખર આપણને ઠાકોરજીના નજીકમાં જઈએ એવો આપણને ભાવ થાય છે. બહુ સરસ આનંદ આવે છે. અમે તો વ્રત 84 કોષ પરિક્રમા કરી છે, અત્યારે એની પેનડ્રાઈવ જોઈને જ આવ્યા, એટલે અમને બહુ આનંદ આવે છે. તમે તેની પરિક્રમા કરી છે, તેમાં શું હોય છે? વ્રત 84 કોષ પરિક્રમામાં શું છે, દરેક જગ્યાએ 4-4 દિવસ 5 દિવસનો પડાવ હોય છે અને રોજ ચાલવાનું હોય છે 15 થી 16 કિલોમીટર. એ ચાલીએ અને જે તે સ્થળે નક્કી કરેલો ત્યાં જવાનું, દર્શન કરવાના, 4 સ્પર્શ કરવાના અને પછી ત્યાંથી પાલ ઉપર પાછા જઈએ. દરેક જગ્યાએ પાલ બાંધેલા હોય છે. તો તમારી ઉંમર કેટલી છે ને તમે ચાલી શક્યા? હા, બહુ ચાલુ. મારા કરતાં મારી વાઈફ વધારે ચાલી. હું લગભગ 15-16 કિલોમીટર ચાલું, પછી હું રિક્ષામાં બેસી જતો હતો, પણ પૂરી પરિક્રમા કર્યા પછી જ પાલ પર આવતા હતા. તો જ્યારે તમે પરિક્રમા કરતા હતા ત્યારે કેવું અનુભવાતું હતું? બહુ અનુભવ આવતો હતો. સરસ આનંદ આવે કે જ્યારે ઠાકોરજી આપણી સાથે જ બિરાજતા હોય અને આપણને બળ આપતા હતા. કે મને ઘરેથી નીકળ્યો ત્યારે તો એમ લાગતું હું નહીં ચાલી શકું, ઘરેથી જ ના પાડી હતી, પણ તેઓ નિયમ લીધા પછી જે અમે ચાલ્યા એમ લાગ્યું કે ડેઈલી ચાલીએ જ. સવારે વહેલા 5 વાગે નીકળી જતા હતા અને 12 વાગતા સુધીમાં પાલ પર પાછા આવતા હતા. ખાલી એક જ વાર બહુ લાંબી યાત્રા હતી, 22 કિલોમીટર ડીંગમાં જઈએ ત્યારે, એમાં 17 કિલોમીટર ચાલે પછી રિક્ષામાં બેસી ગયો હતો. બાકી અમારા વાઈફ છે તો બધું ચાલે હતા કમ્પ્લીટ. આનંદ કેટલો રહ્યો? એની જે પ્રભાવ છે એ કેટલો સમય રહ્યો? બહુ સરસ. અત્યારે બી અમે કહું છું પેન ડ્રાઈવ જોઈને આવ્યા કે આપણને એમ લાગે વારંવાર જોયા કરીએ. બહુ સરસ આનંદ આવ્યો. 4 ધામ ઠાકોરજી ત્યાં ઉતારે છે. જ્યારે યશોદા મૈયા 85 વર્ષના હતા ત્યારે લાલાને કહ્યું, લાલા બધા જ 4 ધામ યાત્રા કરવા જાય છે, મને બી એ લઈ જાય તો મને આનંદ થશે. પણ લાલાએ ઠાકોરજીએ કીધું કે આના કરતાં 4 ધામ જ લાવું તો શું ખોટું? તો યશોદા મૈયા કહ્યું, હા સરસ, 4 ધામ મહિલાઓ. તો એ 4 ધામની યાત્રા બી ત્યાં વ્રજમાં જ છે. હા. તો આવી જ રીતે અનેક વૈષ્ણવો છે તો જો વિવિધ પ્રકારની યાત્રાઓ કરતા હોય છે અને કહી રહ્યા છે કે તેનો જે પ્રભાવ છે, તેની જે ઉર્જા છે એ સતત શરીર સાથે જોડાયેલી રહે છે અને જીવનમાં ખૂબ આનંદ પ્રસરાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હીરાબેન ધીરજલાલ મેર. અને ક્યાંથી આવ્યા છો આપ? ભાવનગરથી આવ્યા છે. ભાવનગરથી આવ્યા છો અને તમે દર્શન કર્યા હિંડોળાના? બહુ સરસ, મસ્ત દર્શન થયા. અમને આનંદ બહુ થયો અહીંયા આવીને. અચ્છા, અહીંયા આવીને આનંદ થયો. બીજી કઈ જગ્યા પર દર્શન કરવાનો વિચાર છે આપને? અમે જગન્નાથ મંદિરે દર્શન કરી આવ્યા, અત્યારે ન્યાય સરસ દર્શન થયા. અચ્છા, ભાવનગરથી સ્પેશિયલ તમે દર્શન કરવા માટે આવ્યા? એટલે મામ આવ્યા હતા શ્રીમતમાં, પણ અમે દર્શન કરવા અમને જવું તો ઈચ્છા હતી, પૂરી કરી નાખી બેને. અચ્છા, તો અહીંયા અનેક લોકો જે છે એ જ્યારે અમદાવાદમાં આવતા હોય છે ત્યારે સ્પેશિયલ અહીંયા મહાપ્રભુજીની બેઠક પર દર્શન કરે છે અને પોતાની જાતને પાવન થયાની અનુભૂતિ મેળવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ચંદુ ભારતી શિવ ભારતી ગોસાઈ.
અને સર તમે કેટલા વર્ષોથી મહાપ્રભુજીની બેઠક પર આવો છો? અમે છેલ્લા 4 વર્ષથી દર અમાસે ચાલતા આવીએ છીએ. દર અમાસે એટલે એવી માનતા માની છે? માનતા કોઈ નહીં, પ્રેમથી આવીએ છીએ. એમની ઈચ્છા હશે ત્યાં સુધી અમે અમાસ ભરીશું બધા. અચ્છા, અને અમે અહીંયા ગ્રુપમાં કયા વિસ્તારથી ચાલતા આવો છો? નિકોલ વિસ્તારથી આવીએ છીએ. તો કેટલા વાગે નીકળો છો અને કેટલા વાગે પહોંચો છો? 7 વાગે નીકળીએ છીએ ને 8 વાગે 7:50 પહોંચીએ છીએ અહીંયા. તો જ્યારે ચાલતા આવવાનો નિયમ લીધો છે તો એની ઉર્જા કેટલી મળતી હોય છે? ઉર્જા બધાને મળે છે. અમે ગ્રુપ હતા, 2 જણા હતા પહેલાં, 2માંથી અમે લગભગ 8-9 જણા આવીએ છીએ દર અમાસને દિવસે. અને કેટલા ગ્રુપમાં કેટલા સભ્યો છે અત્યારે? 10 થી 12 જણા છીએ. તો 10 થી 12 જણા. લેડીઝો કેટલી જોડાયેલી છે? ના, લેડીઝો નથી, જેન્ટ્સ જ છીએ બધા. તો જેન્ટ્સ છે અને જે અમાસ ભરવા માટે અહીંયા આવી રહ્યા છે, તો જ્યારે આ જગ્યા પર તમે પ્રવેશો છો તો કેટલો આનંદ હોય છે? મનમાં શાંતિ મળે બધાને. બધા ઉત્સાહથી આવે છે. વરસાદ હોય કે ગમે તે હોય, દરેક લગભગ પૂનમ પાડી નથી, અમાસ પાડી નથી અમે લોકોએ. અલગ ટાઈપની ઉર્જા મળે છે, એકદમ અલગ ટાઈપની ઉર્જા મળે છે. પોઝિટિવિટી કેવી રીતે બન્યો જીવનમાં? એમના બેઠા હતા ને? હા, બેઠા હતા કે દર્શન કરવા જવા છે અમારે. કે દર અમાસે અમે સવારે રેગ્યુલર અમે આવી જઈએ. વરસાદ હોય, શિયાળો હોય, ગમે એવી ઠંડી હોય, ઉનાળો હોય, નિયમે અમદાવાદમાં હોય એટલે આવી જઈએ. અમદાવાદ બહાર હોય તો પછી બીજા દિવસે ગમે ત્યારે આવી જાય. પણ આવીએ ખરા, મહિનામાં એકવાર ચાલે. યંગસ્ટરને તમે શું મેસેજ આપવા માંગશો? કારણ કે આ જે સમય છે, આપણે જે યુગમાં જીવી રહ્યા છે, બહુ ભાગમ દોડભરી જીવન છે અને તેમાં પણ કેટલી પીડાઓ સાથે લોકો જીવે છે અને તમે લોકો સમય ફાળવીને ચાલીને અહીંયા દર્શન કરવા માટે આવો છો. અત્યારની લાઈફમાં મેડમ એવું છે કે 80% લોકો સ્ટ્રેસવાળી લાઈફ જીવે છે. પણ અત્યારના સમય પ્રમાણે આ બધું બહુ નેસેસરી છે. આ કરવું તમારા મનની એક પ્રકારની શાંતિ મળે છે, ઉર્જા મળે છે, તમારે પોઝિટિવિટી મળે છે, તમારા બિઝનેસમાં બી તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકાય. એટલે અમારા ફેમિલીમાં આનંદ રહે છે ટોટલ. એક ગ્રુપ છે કે જે નિકોલથી અહીંયા શ્રી મહાપ્રભુજીની બેઠક પર ચાલીને આવે છે અને તેઓ કહી રહ્યા છે કે ભાગમદોડ ભરી લાઈફ જે છે તેમાં જે સ્ટ્રેસ વધી જતો હોય છે ને તેમાં જ્યારે તમે આવી કોઈ પણ સ્પિરિચ્યુઅલ પ્રવૃત્તિ સાથે જોડાઓ છો તો તમારું જીવન ઉન્નત બને છે. હા, મારું નામ મધુબેન પટેલ છે. અમે વૈષ્ણવ છીએ. હિંડોળાના દર્શન કરવા આજે શ્રી મહાપ્રભુજીની બેઠક નરોડામાં આવ્યા છીએ. અમને ખૂબ શાંતિ મળે છે અહીંયા આવવાથી. મન એકાગ્ર બને, ચિત્ત એકાગ્ર બને, શાંતિ મળે, પ્રભુમાં મન પરોવાય, સાંસારિક કાર્યથી પરવારી થોડી શાંતિ લઈએ તો આનંદ મળે અને અમે જે ઈચ્છીએ તે અમારું કાર્ય બી થઈ જાય છે. અમે અહીંયા આવીએ, ગિરિરાજજીની પરિક્રમા કરવા આવીએ, 11 આવીએ, પૂનમે આવીએ, અમાસના દિવસે આવીએ છીએ. જ્યારે ન આવવા મળે, ટાઈમ ના મળે ત્યારે આખો દિવસ મન અમારું અહીંયા હોય છે અને અમે ઘરે જ કામ કરતા હોઈએ છીએ. શ્રી મહાપ્રભુજીની બેઠક પર આજે આપણે હરિયાળી ઘટાના ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન કર્યા. એવું કહેવાય છે કે બેઠક પર વિવિધ પ્રકારના એટલા સુંદર હિંડોળા થાય છે તો અહીંયા અનેક વૈષ્ણવ આવે છે, બસ પ્રભુજીની ઝાંખી કરતા રહી જાય છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શન કરાવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી કૃષ્ણ.